પોરબંદરથી કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારને અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે। મનપાના 32 ઉમેદવારને અજ્ઞાત સ્થળે લઈ જવાયા। ભાજપે તોડવાનો પ્રયાસ કર્યાના કોંગ્રેસે આક્ષેપ કર્યા છે। જી હા, કોંગ્રેસનો એવો આક્ષેપ છે કે ભાજપે અહીં તોડવાનો પ્રયાસ કર્યો છે। આવતીકાલે કોંગી ઉમેદવારોનો પરત બોલાવાશે તેવું પણ અહીં સામે આવ્યું છે। આ સાથે જ લોકશાહીની હત્યા તેવા કોંગ્રેસના આક્ષેપ છે। તો આવતીકાલે ઉમેદવારો હવે પરત બોલાવાશે। અત્યારે હાલમાં અમારા 32 જે કેન્ડિડેટ છે એને અમે સેફ જગ્યાએ ખસેડેલા છે અને અમને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અહીંયા લોકશાહીનો હનન થતું હોય અને ભારતીય જનતા પાર્ટી ક્યાંય માર્કેટની અંદર કોઈ વોર્ડની અંદર જઈ શકે એમ ન હોય અને હારની તરફ હોય ત્યારે આવો બધો ઉપયોગ કરી ના એક લોકશાહીનો હનન કરે એવું અમને ક્યાંક ને ક્યાંક દેખાય છે। આજે અમારા 32 ઉમેદવાર જીતવાના છે, કોંગ્રેસની મહાનગરપાલિકા બનાવવાના છે। એમને પૂરેપૂરી ખબર છે વોર્ડની અંદર મત માગવા જઈ શકે તેમ નથી, એટલે એ આવું ક્યાંક ને ક્યાંક કરી અને બિનહરીફ કરાવવાના પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે આજે અમારા 32 કેન્ડિડેટ સેફ જગ્યાએ છે।